હાલો નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ ફ્રેન્ડ્સ. તો મિત્રો આજના વિડીયોમાં જે છે આપણે 1 થી 30 જેટલા જે છે જીકેના એમસીક્યુ જોવાના છે. તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલ ઉપર નવા હોય તો મિત્રો ચેનલ સાથે પણ ખાસ જોડાયેલા રહેજો. દરરોજ આપણે જે છે નવા સિલેબસ મુજબ આપણે આવા મોડેલ પેપર લઈને આવીએ છીએ, તો ચેનલ સાથે તમે ખાસ જોડાયેલા રહેજો. તો ચાલો શરૂ કરીએ. ક્વેશ્ચન નંબર 1. સુપ્રસિદ્ધ ગ્રંથ શૃંગાર શતકમના રચયિતા જે છે નીચેનામાંથી કોણ છે? ગ્રંથ છે શૃંગાર શતકમ, બરાબર, એના રચયિતા જે છે નીચેનામાંથી કોણ છે? કોણ આવશે મિત્રો અહીંયા રાઈટ આન્સર? ભર્તુહરી, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, ગ્રંથ જે છે શૃંગાર શતકમ, બરાબર, એના રચયિતા કોણ? તો ભર્તુહરી જે છે એ ગ્રંથના રચયિતા છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. જેને સપ્તસંગમ તરીકે પણ ઓળખવામાં આવે છે તેવી વૌઠામાં મળતી 7 નદીઓની સૂચિમાં નીચેનામાંથી કઈ નદી નથી? મિત્રો અહીંયા જે છે આપણને 4 ઓપ્શન આપેલા છે. જેને સપ્તસંગમ તરીકે પણ ઓળખવામાં આવે છે તેવી વૌઠામાં મળતી 7 નદીઓની સૂચિમાં નીચેનામાંથી કઈ નદી જે છે એનો સમાવેશ થતો નથી? કઈ આવશે અહીંયા મિત્રો રાઈટ આન્સર? ભાદર નદી, બરાબર. ભાદર નદી જે છે એ નદીનો આ નદીમાં જે છે સપ્તસંગમ એમાં સમાવેશ થતો નથી. સપ્તસંગમમાં મિત્રો વાત કરીએ, સપ્તસંગમમાં આવતી નદીઓની જો વાત કરીએ તો હાથમતી, માઝમ, સાબરમતી, મેસવો, ખારી, વાત્રક અને સેઢી, આ રીતે 7 નદી જે છે સપ્તસંગમમાં આવે છે. અહીંયા આપણને જે છે ભાદર નદી આપેલી છે. ભાદર નદી જે છે સપ્તસંગમમાં નહીં આવે, એટલે આપણો રાઈટ આન્સર જે છે ઓપ્શન ડી બની જશે, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ત્રિમૂર્તિ નામની ભવ્ય મૂર્તિ કઈ ગુફામાં આવેલી છે? ત્રિમૂર્તિ નામની ભવ્ય મૂર્તિ જે છે એ કઈ ગુફામાં આવેલી છે? શું આવશે મિત્રો અહીંયા રાઈટ આન્સર? એલિફન્ટા આવશે, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર બનશે. ખાસ યાદ રાખજો, ત્રિમૂર્તિ નામની ભવ્ય મૂર્તિ જે છે એ કઈ ગુફામાં? તો એલિફન્ટા જે છે એ ગુફામાં આપણને જોવા મળશે. મિત્રો એલિફન્ટા જે છે ક્યાં આવશે? તો મહારાષ્ટ્ર રાજ્યમાં એલિફન્ટા આવશે. અને મિત્રો આ એલિફન્ટા ગુફાને જે છે ને એલિફન્ટા નામ કોણે આપ્યું, આવો પ્રશ્ન પૂછાય તો શું આવશે? પોર્ટુગીઝોએ જે છે એ નામ આપેલું હતું. એના વિશે પણ આપણને ખ્યાલ હોવો જોઈએ સાથે સાથે, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ચોથો. સૂર્યના તાપનું માપન કરવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? સૂર્યના તાપનું માપન કરવા માટે જે છે એ કયા સાધનનો ઉપયોગ થાય છે? શું આવશે? પાયરોમીટર આવશે અહીંયા. ઓપ્શન બી રાઈટ આન્સર બનશે. ખાસ યાદ રાખજો, સૂર્યના તાપનું માપન કરવા માટે શેનો? તો પાયરોમીટર જે છે એ સાધનનો ઉપયોગ થતો હોય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ પાંચમો. મહાગુજરાત આંદોલનમાં થયેલ ગોળીબારમાં અવસાન પામનારની સ્મૃતિમાં અમદાવાદ ખાતે આવેલ શહીદ સ્મારકના નિર્માતા કોણ છે? મહાગુજરાત આંદોલનમાં મિત્રો થયેલ ગોળીબારમાં અવસાન પામનારની સ્મૃતિમાં જે છે અમદાવાદ ખાતે આવેલ શહીદ સ્મારકના નિર્માતા જે છે એ નીચેનામાંથી કોણ છે? કોણ આવશે મિત્રો અહીંયા રાઈટ આન્સર? કાંતિભાઈ સોમપુરા આવશે. રાઈટ આન્સર ઓપ્શન બી બની જશે. ખાસ યાદ રાખજો, મહાગુજરાત આંદોલનમાં થયેલ ગોળીબારમાં અવસાન પામનારની સ્મૃતિમાં અમદાવાદ ખાતે જે શહીદ સ્મારક બનાવ્યું છે એના નિર્માતા કોણ? તો કાંતિભાઈ સોમપુરા જે છે એ શહીદ સ્મારકના નિર્માતા છે. ખાસ યાદ રાખજો. મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો. અમે તમારી પાસે માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ, તો એક લાઇક તમે જરૂર કરી દેજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ છઠ્ઠો. ધમાલ નૃત્યમાં વગાડવામાં આવતા ઢોલને કયા નામે ઓળખવામાં આવે છે? ધમાલ નૃત્યમાં જે છે વગાડવામાં ઢોલ આવે છે એને શું કહેવાય છે? શું આવશે મિત્રો અહીંયા? મસીરા, બરાબર. ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બનશે. ખાસ યાદ રાખજો, ધમાલ નૃત્યમાં વગાડવામાં આવતા ઢોલને શું? તો એને મસીરા એવું કહેવામાં આવે છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. સંસદમાં પસાર થયેલ વિલ્સલ બ્લોઅર પ્રોટેક્શન બિલ નીચેનામાંથી કોને રક્ષણ પૂરું પાડે છે? સંસદમાં પસાર થયેલ જે છે વિલ્સલ બ્લોઅર પ્રોટેક્શન બિલ, આ બિલ જે છે નીચેનામાંથી કોને રક્ષણ જે છે પૂરું પાડે છે? શું આવશે મિત્રો અહીંયા રાઈટ આન્સર? આરટીઆઈ કાર્યકર્તાઓને, બરાબર. ઓપ્શન ડી રાઈટ આન્સર બનશે અહીંયા. ખાસ યાદ રાખજો, સંસદમાં પસાર થયેલ જે છે વિલ્સલ બ્લોઅર પ્રોટેક્શન બિલ, આ બિલ છે ને તો આરટીઆઈ કાર્યકર્તાઓને જે છે એ રક્ષણ પૂરું પાડે છે. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ આઠમો. ભારતમાં રાષ્ટ્રપતિ દ્વારા બહાર પાડવામાં આવેલ આદેશ કેટલા સમય સુધી અમલમાં રહી શકે છે? ભારતમાં મિત્રો રાષ્ટ્રપતિ દ્વારા જે છે બહાર પાડવામાં આવેલ આદેશ જે છે એ કેટલા સમય સુધી અમલમાં રહી શકે છે? શું આવશે મિત્રો અહીંયા રાઈટ આન્સર? 6 મહિના સુધી. ખાસ યાદ રાખજો, ભારતમાં રાષ્ટ્રપતિ દ્વારા જે છે બહાર પાડવામાં આવેલ આદેશ જે છે એ કેટલા સમય સુધી? તો 6 મહિના સુધી જે છે એ અમલમાં રહી શકે છે. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ નવમો. રંગે શ્યામ, લાંબુ પહોળું માથું, નાનું કદ ધરાવતી પ્રાચીન ભારતમાં આવેલી પ્રજા કઈ છે? રંગે શ્યામ, લાંબુ પહોળું માથું,
નાનું કદ ધરાવતી પ્રાચીન ભારતમાં આવેલી પ્રજા જે છે એ નીચેનામાંથી કઈ છે? શું આવશે મિત્રો અહીંયા રાઈટ આન્સર? ઓસ્ટ્રેલોઇડ પ્રજા રાઈટ આન્સર બનશે. ઓપ્શન બી ખાસ યાદ રાખજો. રંગે શ્યામ, લાંબુ પહોળું માથું, નાનું કદ ધરાવતી પ્રાચીન ભારતમાં આવેલી પ્રજા કઈ? તો ઓસ્ટ્રેલોઇડ જે છે એ પ્રજા આપણો રાઈટ આન્સર બનશે. ખાસ યાદ રાખજો મિત્રો. આ પ્રજા જે છે ને અગ્નિ એશિયામાંથી આવી હતી. ઓસ્ટ્રેલોઇડ પ્રજાનું બીજું નામ શું છે? આવો પ્રશ્ન પૂછાય તો શું આવશે? ઓસ્ટ્રેલોઇડ પ્રજાનું મિત્રો ખાસ યાદ રાખજો નિષાદ. બરાબર, નિષાદ પ્રજા, એને ઓસ્ટ્રેલોઇડ પ્રજા અથવા તો નિષાદ પ્રજા એવું પણ કહેવામાં આવે છે. અને જુઓ મિત્રો, પ્રશ્ન એવો પૂછાય કે ઓસ્ટ્રેલોઇડ પ્રજાને નિષાદ પ્રજા એવું કહેનારી પ્રજા કઈ? તો શું આવશે? આર્ય લોકો. બરાબર, આર્યો જે છે એમને એવું કીધું હતું. ખાસ યાદ રાખજો નિષાદ પ્રજા, ઓસ્ટ્રેલોઇડ પ્રજા અથવા તો નિષાદ પ્રજા, એનું બીજું નામ છે નિષાદ પ્રજા. જો પ્રશ્ન એવો પૂછાય કે ઓસ્ટ્રેલોઇડ પ્રજાને જે છે નિષાદ પ્રજા એવું કોણે કહ્યું હતું? તો આર્ય લોકોએ જે છે એમને નિષાદ પ્રજા એવું પણ કહેલું હતું. એ પણ ખાસ યાદ રાખીશું. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન. કયા વેદમાંથી આપણને ભારત નામ જાણવા મળે છે? કયા વેદમાંથી આપણને ભારત નામ જે છે જાણવા મળે છે? ઋગ્વેદમાંથી જાણવા મળે છે. સાવ ઇઝી ક્વેશ્ચન છે. ઋગ્વેદમાંથી જે છે આપણને ભારત નામ જે છે એ જાણવા મળે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ગ્રીસના લોકો સિંધુ નદીને શું કહેતા હતા? ગ્રીસના લોકો જે છે એ સિંધુ નદીને શું કહેતા હતા? ઇન્ડસ. બરાબર, ઇન્ડસ કહેતા હતા. ખાસ યાદ રાખજો. ગ્રીસના લોકો જે છે સિંધુ નદીને શું? તો ઇન્ડસ કહેતા હતા. ખાસ યાદ રાખજો. અને જે ઈરાનના લોકો હતા, ઈરાનના લોકો જે છે સિંધુ નદીને હિન્ડોસ કહેતા હતા. એ બાબત પણ ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. જ્યાં અભિલેખાગાર આવેલું હોય તે સ્થળનું નામ જણાવો. જ્યાં અભિલેખાગાર આવેલું હોય એ સ્થળનું નામ જણાવવાનું છે. અહીંયા શું આવશે? દિલ્હી આવશે. દિલ્હી ખાતે અભિલેખાગાર આવેલું છે. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. બૌદ્ધ સાહિત્યમાં સૌથી મહત્વપૂર્ણ ગ્રંથ કયો છે? બૌદ્ધ સાહિત્યમાં મિત્રો સૌથી મહત્વપૂર્ણ ગ્રંથ જે છે એ નીચેનામાંથી કયો છે? કયો આવશે? ત્રિપિટક આવશે. બરાબર, ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બનશે. ખાસ યાદ રાખજો. બૌદ્ધ સાહિત્યમાં જે છે સૌથી મહત્વપૂર્ણ ગ્રંથ કયો? તો ત્રિપિટક જે છે એ બૌદ્ધ સાહિત્યમાં સૌથી મહત્વપૂર્ણ ગ્રંથ છે. મિત્રો, બૌદ્ધ સાહિત્યમાં ત્રિપિટક સૌથી મહત્વપૂર્ણ ગ્રંથ ગણાય છે. તેમાં સુત પિટક, વિનય પિટક અને અભિધમ પિટકનો સમાવેશ થાય છે. આ સિવાય મિત્રો બૌદ્ધ સાહિત્યમાં જાતક કથાનું જ્ઞાન જે છે એ બહુ જ અગત્યનું હોય છે. આ બધી માહિતી આપણને ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. રાજતરંગિણી ગ્રંથના રચયિતા કોણ છે? રાજતરંગિણી ગ્રંથ જે છે એના રચયિતા નીચેનામાંથી કોણ છે? કોણ આવશે અહીંયા? કલ્હણ. બરાબર, કલ્હણ જે છે એ રાજતરંગિણી ગ્રંથ જે છે એના રચયિતા છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. સહજાનંદ સ્વામીએ ક્યાં રહીને વચનામૃત ગ્રંથની રચના કરી હતી? સહજાનંદ સ્વામીએ મિત્રો ક્યાં રહીને જે છે એ વચનામૃત ગ્રંથની જે છે એ રચના કરી હતી? ક્યાં રહીને આવશે અહીંયા? વડતાલ ખાતે રહીને જે છે એ ખાસ યાદ રાખજો. સ્વામી જે છે સહજાનંદ સ્વામી એમણે મિત્રો વચનામૃત ગ્રંથની રચના કરી હતી વડતાલ ખાતે રહીને. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેનામાંથી કયા ગુજરાતી સાહિત્ય પરિષદના મુખપત્ર છે? નીચેનામાંથી જે છે એ કયા ગુજરાતી સાહિત્ય પરિષદના મુખપત્ર છે? શું આવશે મિત્રો? અહીંયા પરબ આવશે. બરાબર, પરબ જે છે એ ગુજરાતી સાહિત્ય પરિષદનું મુખપત્ર છે. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. શકસંવત પ્રમાણે સામાન્ય રીતે ગણેશ ચતુર્થી કયા મહિનામાં આવે છે? શકસંવત પ્રમાણે જે છે એ ગણેશ ચતુર્થી કયા મહિનામાં આવે? ભાદરવા મહિનામાં આવે. ખાસ યાદ રાખજો. શકસંવત પ્રમાણે જે છે એ ગણેશ ચતુર્થી ક્યારે? તો ભાદરવા મહિનામાં ગણેશ ચતુર્થી આવે શકસંવત મુજબ. બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. મહાત્મા ગાંધીના સિદ્ધાંતોમાં સર્વોદયનો અર્થ શું છે? મહાત્મા ગાંધીજીના જે છે સિદ્ધાંતોમાં સર્વોદયનો અર્થ જે છે એ શું થાય? શું હશે મિત્રો અહીંયા રાઈટ આન્સર? બધાનો સર્વાંગી વિકાસ અને કલ્યાણ. બરાબર, ઓપ્શન બી આપણો અહીંયા રાઈટ આન્સર બનશે. ખાસ યાદ રાખજો. મહાત્મા ગાંધીના સિદ્ધાંતોમાં સર્વોદયનો અર્થ શું? તો બધાનો સર્વાંગી વિકાસ અને કલ્યાણ એવું એનો અર્થ થાય છે. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. નીચેનામાંથી કયું રસાયણ ફોટોગ્રાફીમાં ઉપયોગી થાય છે? નીચેનામાંથી જે છે એ કયું રસાયણ ફોટોગ્રાફીમાં ઉપયોગી છે? કયું રસાયણ આવશે મિત્રો અહીંયા? સિલ્વર બ્રોમાઇડ આવશે. ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બનશે. નીચેનામાંથી જે છે એ કયું? તો સિલ્વર બ્રોમાઇડ જે છે રસાયણ એ ફોટોગ્રાફીમાં ઉપયોગી થતું હોય છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. અનુસૂચિત જાતિ રાષ્ટ્રીય પંચની રચના કયા અનુચ્છેદ હેઠળ કરવામાં આવી છે? અનુસૂચિત જાતિ રાષ્ટ્રીય પંચની રચના જે છે એ કયા અનુચ્છેદ હેઠળ કરવામાં આવેલી છે? શું આવશે? અનુચ્છેદ 338 હેઠળ. બરાબર, ઓપ્શન એ રાઈટ આન્સર બનશે અહીંયા. ખાસ યાદ રાખજો. અનુસૂચિત જાતિ રાષ્ટ્રીય પંચની રચના જે છે
એ કયા અનુચ્છેદ હેઠળ? તો 338 હેઠળ જે છે એ રાષ્ટ્રીય પંચની રચના કરવામાં આવેલી છે, ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 21મો. નીચેનામાંથી કયા દેશમાંથી ભારતમાં હરિત ક્રાંતિના સમયમાં ઘઉંનું બિયારણ આયાત કરવામાં આવતું હતું? નીચેનામાંથી જે છે કયા દેશમાંથી ભારતમાં જે છે હરિત ક્રાંતિના સમયમાં ઘઉંનું બિયારણ જે છે એ આયાત કરવામાં આવતું હતું? શું આવશે મિત્રો અહીંયા રાઈટ આન્સર? મેક્સિકો દેશમાંથી જે છે આયાત કરવામાં આવતું હતું, ખાસ યાદ રાખજો. નીચેનામાંથી જે છે એ મેક્સિકો એ દેશમાંથી મિત્રો ભારતમાં હરિત ક્રાંતિના સમયમાં જે છે ઘઉંનું બિયારણ જે છે એ આયાત કરવામાં આવતું હતું, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ચેરાપુંજી કઈ પર્વત શ્રેણીમાં આવેલો છે? ચેરાપુંજી જે છે એ કઈ પર્વત શ્રેણીમાં આવેલો છે? શું આવશે? ખાસી આવશે અહીંયા. રાઈટ આન્સર ઓપ્શન બી બનશે, ખાસ યાદ રાખજો. ખાસી જે છે એ પર્વત શ્રેણીમાં ચેરાપુંજી જે છે એ આવેલો છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. શ્રીલંકાનો ઇતિહાસ સાથે સંબંધિત બૌદ્ધ ગ્રંથ કયો છે? શ્રીલંકાનો જે છે ઇતિહાસ સાથે સંબંધિત બૌદ્ધ ગ્રંથ જે છે એ કયો છે? શું આવશે મિત્રો? દીપવંશ. બરાબર, દીપવંશ આપણો રાઈટ આન્સર બનશે. શ્રીલંકાનો જે છે ઇતિહાસ સાથે સંબંધિત બૌદ્ધ ગ્રંથ કયો? તો દીપવંશ આપણો રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ભારતમાં સૌપ્રથમ વિન્ડ ફાર્મ કયા રાજ્યમાં સ્થાપવામાં આવ્યું હતું? ભારતમાં મિત્રો સૌપ્રથમ વિન્ડ ફાર્મ જે છે એ કયા રાજ્યમાં સ્થાપિત કરવામાં આવેલું હતું? તમિલનાડુમાં રાઈટ આન્સર બનશે ઓપ્શન એ. બરાબર, વિન્ડ ફાર્મ મતલબ પવનચક્કી. બરાબર, તમિલનાડુના તુતીકોરીન ખાતે, એ પણ યાદ રાખજો. તમિલનાડુના તુતીકોરીન ખાતે ભારતમાં જે છે સૌપ્રથમ વિન્ડ ફાર્મ જે છે એ સ્થાપવામાં આવેલું હતું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. પાષાણ યુગની સંસ્કૃતિના સીધા વારસદાર અને મોહેંજો-દડોની સંસ્કૃતિના સર્જકો નીચેનામાંથી કોણ ગણાય છે? પાષાણ યુગની સંસ્કૃતિના સીધા વારસદાર અને મોહેંજો-દડોની સંસ્કૃતિના સર્જકો નીચેનામાંથી જે છે એ કોણ ગણાય છે? દ્રવિડો. બરાબર, દ્રવિડ આપણો રાઈટ આન્સર બની જશે. પાષાણ યુગની સંસ્કૃતિના સીધા વારસદાર અને મોહેંજો-દડોની સંસ્કૃતિના સર્જકો કોણ? તો દ્રવિડ લોકો ગણાય છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ગુજરાતના કયા સુલતાનના રાજમાં ગુજરાતની રાજધાની અણહિલવાડ પાટણથી અમદાવાદ ખસેડવામાં આવી હતી? ગુજરાતના જે છે કયા સુલતાનના રાજમાં અથવા તો સમયમાં, બરાબર, ગુજરાતની રાજધાની અણહિલવાડ પાટણથી અમદાવાદ જે છે એ ખસેડવામાં આવેલી હતી? કોના સમયમાં આવશે? અહમદ શાહ પ્રથમ. બરાબર, અહમદ શાહ પ્રથમ જે છે એના સમયમાં જે છે એ ગુજરાતની રાજધાની અણહિલવાડ પાટણથી અમદાવાદ ખસેડવામાં આવેલી હતી, ખાસ યાદ રાખજો મિત્રો. ગુજરાતની સ્વતંત્ર સલ્તનત અને તેનો રાજા છે અહમદ શાહ પ્રથમ. બરાબર, આ જ્યારે મિત્રો સત્તા ઉપર આવ્યો ને ત્યારે એમણે પહેલું કામ એ કર્યું, તેને 2 નગરો વસાવ્યા હતા. એ બાબત ખ્યાલ રાખજો. 2 નગરો વસાવ્યા હતા. અહમદાબાદ 1411માં સાબરમતી નદીના કિનારે, જે હાલ અમદાવાદ તરીકે ઓળખાય છે, અને બીજું છે અહમદનગર, એ ઈસવીસન 1426માં, જે હાથમતી નદીના કિનારે અને હાલ હિંમતનગર તરીકે ઓળખાય છે. એ બાબત પણ આપણને ખ્યાલ હોવી જોઈએ. 2 નગર વસાવ્યા હતા 1411માં. અહમદાબાદ, જે હાલ અમદાવાદ તરીકે ઓળખાય છે, અને અહમદનગર 1426માં, જે અત્યારે હિંમતનગર તરીકે ઓળખાય છે. એ બાબત ખ્યાલ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. રામચરિત માનસની રચના કોણે કરી હતી? રામચરિત માનસની રચના જે છે એ નીચેનામાંથી કોણે કરી હતી? શું આવશે મિત્રો અહીંયા રાઈટ આન્સર? તુલસીદાસ. બરાબર, તુલસીદાસે જે છે એ રામચરિત માનસની રચના કરેલી હતી, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. અમૃત કેશવ નાયકે કઈ નાટક કંપની અપનાવી હતી? અમૃત કેશવ નાયકે જે છે એ કઈ નાટક કંપની અપનાવી હતી? કઈ આવશે અહીંયા? ખટાઉ આલ્ફ્રેડ. બરાબર, ખટાઉ આલ્ફ્રેડ જે છે એ અપનાવી હતી અમૃત કેશવ નાયકે. બરાબર, ખાસ યાદ રાખજો. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન. ભારતમાં જાહેર ખર્ચનું કદ અને રચના કઈ આર્થિક નીતિઓ દ્વારા પ્રભાવિત થાય છે? ભારતમાં મિત્રો જાહેર ખર્ચનું કદ અને રચના કઈ આર્થિક નીતિઓ દ્વારા જે છે એ પ્રભાવિત થાય છે? શું આવશે મિત્રો અહીંયા? રાજકોષીય નીતિ. રાઈટ આન્સર ઓપ્શન બી બનશે, ખાસ યાદ રાખજો. ભારતમાં જાહેર ખર્ચનું કદ અને રચના કઈ આર્થિક નીતિઓ દ્વારા? તો રાજકોષીય આર્થિક નીતિ દ્વારા જે છે એ પ્રભાવિત થાય છે, ખાસ યાદ રાખજો. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન. ભૂકંપનો અભ્યાસ કરતું વિજ્ઞાન કયા નામે ઓળખાય છે? ભૂકંપનો અભ્યાસ કરતું વિજ્ઞાન જે છે એ કયા નામથી ઓળખાય છે? કયા નામથી આવશે? સિસ્મોલોજી તરીકે ઓળખાય છે, ખાસ યાદ રાખજો. ભૂકંપનો અભ્યાસ કરતું વિજ્ઞાન કયા નામે? તો સિસ્મોલોજી એવા નામથી ઓળખાય છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 31મો, જેનો મિત્રો આન્સર જે છે ને એ તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. ખાસ મિત્રો આનો એક આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. અષ્ટાધ્યાયી ગ્રંથની રચના કોણે કરી હતી? અષ્ટાધ્યાયી ગ્રંથની રચના જે છે એ મિત્રો નીચેનામાંથી કોણે કરી હતી? અહીંયા 4 ઓપ્શન આપેલા છે.
અષ્ટાધ્યાયી ગ્રંથની રચના કોણે કરી હતી? મિત્રો આનો એક આન્સર જે છે ને તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે, જેથી કરી અમને પણ ખ્યાલ આવે તમારી તૈયારી કેવી રીતે થઈ રહી છે, બરાબર. તો ખાસ આનો એક આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. તો મિત્રો આ હતો વિડીયો. તમને જો વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરજો, તમારા મિત્રો જોડે શેર કરજો, જેથી એમને પણ ઉપયોગી બને. અને મિત્રો આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલ સાથે ખાસ જોડાયેલા રહેજો. દરરોજ આપણી ચેનલ ઉપર આવા મોડેલ પેપર તમને જોવા મળશે, બરાબર. તો ચેનલને જે છે ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો. તો મળશું હવે આપણે કાલે બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.